આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। સુંદર મજાનો એક પ્રશ્ન આવ્યો છે કે શાસ્ત્રીજી, આપણે ભગવાનને ભોગ લગાવીએ તો તાંબાના પાત્રની અંદર લગાવી શકીએ કે ના લગાવી શકીએ? તો કહેવાય કે વરાહ પુરાણની અંદર સુંદર મજાના શ્લોક દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આવો સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરીએ, પછી એનો અર્થ સમજીએ। માંગલ્યમ ચ પવિત્રમ ચ તામ્રન્નેન પ્રિયમ મમ અતુલા તેન મે પ્રીતિ ભૂમજ્જાનિ શુભ્રતે। કહેવાય કે તાંબુ જે છે એ મંગલ રૂપ છે। બીજા નંબરે કહેવાય કે તાંબાના પાત્રની અંદર આપણે ભગવાનને ભોગ લગાવી શકીએ છીએ, અને તાંબાના પાત્રની અંદર ભગવાનને ભોગ લગાવવામાં આવે તો કહેવાય કે ભગવાન અતિ વિશેષ ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે। પછી તેનાથી આગળ એવું કહેવાય કે તાંબાના પાત્રની અંદર 3 વસ્તુનો શાસ્ત્રમાં નિષેધ બતાવ્યો। સૌપ્રથમ કહેવાય કે દૂધ, દહીં અને ચંદન, ચાહે એ ભોગમાં હોય કે પછી પૂજનમાં, એનો આપણે ઉપયોગ કરી શકતા નથી। ખાસ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ। દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ।